સ્વાહિલી લેક્સિકન વેબસાઇટમાં તમારું સ્વાગત છે. સ્વાહિલી લેક્સિકન વેબસાઇટની અંદર તમે ફેસબુક, ગૂગલ અથવા તો ગુજરાતી લેક્સિકનના એકાઉન્ટની મદદથી લોગિન કરી શકો છો. જો તમારી પાસે ગુજરાતી લેક્સિકનનું અકાઉન્ટ ના હોય તો તમે અહીંયા સાઇનઅપ કરીને પણ નવું અકાઉન્ટ બનાવી શકો છો. કોઈપણ રીતે સાઇન ઇન કરતાં સ્વાહિલી લેક્સિકનની વેબસાઇટમાં કોઈપણ રીતે સાઇન ઇન કરતાં આ રીતે વેબસાઇટ ઓપન થશે, જે અહીંયા સર્ચ એરિયા આપવામાં આવેલો છે. શબ્દ સર્ચ કરવા માટે ગુજરાતી કીબોર્ડ આપવામાં આવેલું છે, કારણ કે અહીંયા જે પણ ડેટાબેઝ છે એ ગુજરાતી સ્વાહિલી છે અથવા તો સ્વાહિલી ગુજરાતી છે, અને સ્વાહિલી પણ અહીંયા ગુજરાતીમાં લખેલું છે. એટલે ટાઈપ કરવા માટે, શબ્દ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કીબોર્ડ બી આપવામાં આવ્યું છે અને ફોનેટિક કીબોર્ડ પણ બાય ડિફોલ્ટ આપવામાં આવેલું છે. આ ઉપરાંત અહીંયા સ્વાહિલી ભાષા પરિચય આપવામાં આવેલો છે, એટલે કે જેની પરથી તમે સ્વાહિલી ભાષા વિશે વધુ માહિતી મેળવી શકો છો. અબાઉટ સ્વાહિલી લેક્સિકન ઉપર ક્લિક કરીને જતાં તમને અબાઉટ સ્વાહિલી લેક્સિકન એટલે સ્વાહિલી લેક્સિકન વિશેની વધારે માહિતી મળી શકશે. ક્રેડિટ્સ ઉપર ક્લિક કરશો તો આ સાઇટ બનાવવા માટે ક્યાંથી ડેટાબેઝ લેવામાં આવે છે, કોને આ સાઇટ બનાવવા માટે અમને મદદ કરી છે તેની માહિતી જોવા મળશે. આ ઉપરાંત કન્વર્ઝેશન, કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશો તો અમારો સંપર્ક કેવી રીતે સાધી શકો તેની માહિતી મળશે. કન્વર્ઝેશન ઉપર ક્લિક કરતાં ગુજરાતી શબ્દોના જે સ્વાહિલી અર્થ છે એ ગુજરાતી શબ્દો કોઈ વાક્ય રચના રૂપે વપરાયા હોય અથવા તો કેવી રીતે આપણે સ્વાહિલીમાં વાક્ય બનાવવું તેની માહિતી જોઈ શકાય છે. જેમ કે અમને ખબર નથી તો એને કહેવાય હટું જોઈ, તે રીતે. હોમ ઉપર ક્લિક કરતાં ફરીથી હું મુખ્ય પેજ ઉપર આવી જવાશે અને અહીંયા આગળ આપણે જોઈએ કે કેવી રીતે શબ્દ સર્ચ કરવો. અત્યારે આપણે ગુજરાતી ટુ સ્વાહિલી માટે શબ્દ શોધીએ છીએ. અહીંયા તમે આખો શબ્દ પણ લખી શકો છો, તો શબ્દનો પહેલો અક્ષર લખશો તો પણ તમને એને નીચેનું લિસ્ટ બતાવશે. એમાંથી તમારે જે પણ શબ્દ વિશેની માહિતી લેવી હોય એ શબ્દ પસંદ કરવો. જેમ કે કજિયો શબ્દ આપણે પસંદ કરી અને ક્લિક કરીએ છીએ, તો કજિયો શબ્દ અને એને સ્વાહિલીમાં શું કહેવાય છે તેની માહિતી જોવા મળે છે. હવે એ જ રીતે આપણે કોઈ બીજો શબ્દ જોઈએ, જેમ કે કપડાં, અને ક્લિક કર્યું તો કપડાનો સ્વાહિલી અર્થ, કપડાં શબ્દના ઉદાહરણ બતાવ્યા છે, જેમ કે ગુજરાતી વાક્ય રચના આપી છે અને એના સ્વાહિલી વાક્ય રચના આપેલી છે. આ ઉપરાંત કપડાં ઉપરથી બીજા કોઈ સજેસ્ટેડ વર્ડ હશે તો તે પણ જોવા મળશે. હવે આપણે જોઈએ કે સ્વાહિલીમાંથી ગુજરાતી કેવી રીતે સર્ચ કરવું. તો સેમ રીતે જેમ ગુજરાતી શબ્દો આપેલા છે, જે સ્વાહિલી પણ અહીંયા સ્વાહિલી ભાષાના શબ્દો પણ ગુજરાતીમાં લખેલા છે. એટલે અહીંયા જે પણ શબ્દ લખો છે એ બી તમારે ગુજરાતીમાં જ લખવામાં આવશે. જેમ કે મંગકુ કરી અને ક્લિક કર્યું, એનો અર્થ થયો પતંગ. જેમ કે ઉબાની, આ રીતે તમે કોઈ પણ શબ્દ શોધી શકો છો વેબસાઇટની મદદથી, અને એને રિલેટેડ વાક્ય રચનાઓ પણ અહીંયાથી તમે શોધી શકો છો. આ રીતે કોઈ પણ શબ્દ કે માહિતી, વાક્ય રચનાની માહિતી તમે વેબસાઇટની મદદથી લઈ શકો છો. થેન્ક યુ.